કરો જમવા બેસી ગયા બધા. મારે મોટા રસ બહુ ભાવે ને આપણે શું કહેવાય ઘરની કેરીનો રસ બનાવવો આજ મમ્મી એમ અને બધાને પાવાનો ફાઈન ફોમાને બધાને ધમાઈ જાણે કઈ રસ પાયો નથી કિડનીમાં બધું પૂરું કરી દીધું છે. એ મને ખમણ ખવડાવ્યા બોલે એમાં મને માર ખાવી જાય. ખમણ આવે ઉદા ખમણની મેં ક્યાં વાત કરી મેં કીધું તમારી બે પાર્ટનરશિપ થાવી તમારી બેન અને તારે જઈલા તારે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં પણ મજામાં છો ને? આધાર થઈ ગયો ફ્રેશ અને પછી સ્કૂલેથી આવી ગયો છું ને કાલથી સવારમાં વ્લોગ ચાલુ કર્યો મેં નિર્ણય લઈ લીધો યાર. અને મસ્ત મજાનું પાણી પીધું ને અત્યારે જાઉં છું પાણીપુરી ખાવા. પાણીપુરી ખાવા જાઉં છું ને ભાઈ. ભાઈ જોયો વ્લોગ અને આજે ભૂઈને જાયગા જ છે એવું જ છે. મમ્મી કે ગરમી થાય મેં કીધું આખો દી એસી મારે તો ભાઈ ગરમી થાય જ. આજે વાત ખોટી વાત છે મારી ભાઈ. આખો દી એસી માર્યો તો ગરમી થાય જ તે હું બહુ બહાર નીકળી એટલે લૂટ લાગે થાય. 24 કલાક અહીંયા ઘરમાં જ છે. અરે હું તમારું એસી સિવાય ક્યાંય વાત નહીં બીજી. દેખાના ભાવ. હા મેં તઈ કીધું નતા તો મામે સીધું મારી ઉપર ઢોળી દીધું કે આ કે આખો દી એસી માં કોઈ જ જાન કેરી ખાવાની એસી પડ્યા એસી એવું કઈ નહીં લાગે. ખાલી આમ એમ કહું છું હું એસી મારી તો ઘરે હાર્દિક ની હો આવી કઈ કરતા હાર્દિક ની હો કરતા એકવાર કરતા હાર્દિક ની હો રેન્ડમ લઈ લેવાનું હતું વસ્તુ તાર બોલવાનું નહોતું ઘડી હાર્દિક ની હો એકવાર એકવાર તું ફેમસ થઈ જાય હાર્દિક ની હો એકવાર ફેમસ કરી દો દર્શ ઈ હું તને નો હારો આવડે ઉદય ને હારો આવડે ઉદય એકવાર કરી નાખે તો ફેમસ થઈ જાય તો જ બકે એક જ વાર. પણ હાર્દિક પાંડ્યા કે જોવા આવવાનો છે હાર્દિક પંડ્યાને ખોટું જોઈ આપણા બ્લોગ જ્યારે આપણે વાયરલ થવું એકવાર એક દિના સમયે જ્યારે અને તું ટેન્શન લેમાં તું એકવાર કરી નાખ કાલ હાર્દિક મને ના એકવાર કરી નાખ ફાવે એવું કરી નાખ એકવાર કર નાખ મને પણ આ બધું જોવાનું આવડે છે. તે લીધા નહીં એને કર્યું તું પણ મારો કેમેરો આવ કરે એટલે ત્યારે કર્યો એકવાર કરી નાખ આવડે તો કરું ને હું. તો ગમે એ કરી નાખ મને શીખવાડ તો કરી. મને શીખવાડ તો કરી. હા બધાને ગાયત્રી ફરમાઈશ છે એટલે કરવું પડશે એવું નથી એમ નહીં હોતું. તાય ઉદય શીખો હવે કુતા એમ નો કહે કે આ હજી થોડું રખવું. माइका 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 मैम માઈકા મેમ माइका मैम आप क्या लोगे આપણે ભાઈને ફેમસ કરવાનું એટલે ખાલી ઓર્ડર બધાને લીધા તને નથી લીધા કે માયકા મેમ નો આનંદ બધાને બીજા લઈને લેવા પડે બસ એટલે ભાઈ આવું माइका मैम નાવા જાય છે બધા माइका ગાઈસ ભાઈ ડબલું લઈને નાવા જાય છે. આજે લીધી છે તમારા બધા મિત્રોની ચેલેન્જ 5 કિલો બરફથી 5 કિલો નાવા જવાનું. ચાલો તમને દેખાડો કેમ ન હોય. હા તમને દેખાડો કેમ ન હોય. બીજા કોઈ એમ નહીં એના પેન હા તને નવડાવું કે કેમ ન હોય એમ નાતા બધાને આવડતું હોય, બરફ નાખ દે હા ફટાફટ. આ શું કહેવાય કાળિયા બધા નાતા હોય ને કાળિયા મોટું રાખે એ મારા બરાબર ગોલમાં નાય છે. હેલો ગાઈસ બરાબર જવો. The next morning. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં પણ મજા છે ને? મસ્ત મજા થઈ ગયો ફ્રેશ. હવે ચા નાસ્તો કરી લીધો હોય અને થઈ ગયો પછી સ્કૂલે જવાનો સમય થાય તો થોડો મોડો સ્કૂલે જવાનો સમય 7:10 રાતે નીકળતું પહોંચી 10 મિનિટમાં આવી તો કઈ 15 મિનિટની વાર હાથમાં તો બધી ફ્રેશ થઈ જશે બેઠો ખાવાનું તે બધું કહેતા મેં કીધું કાલે કીધું તો હવાનો બ્લોગ ચાલુ કરી દે તો ડેઈલી હવાનો બ્લોગ ચાલુ કરી દે કે થઈ ગયું આપણે ફૂલ ડે સ્કૂલ ટુ એટલે બપોર પછી જવું પડે અને ક્લાસીસને બદલે ફૂલ ડે છે એટલે બધું એ નહીં થાય એમ પણ એવું છે એટલે બ્લોગ તો હવા ચાલુ કરીને એટલે એવું છે બ્લોગ કન્ટિન્યુ રહે એનો થોડોક ને કાલે બ્લોગ મોકલાવ્યો હતો એના માટે તો બહુ સોરી કેમ કે અમારથી થોડું બગડી જાય છે એટલા માટે એવું છે કેમ કે ફૂલ ડે સ્કૂલ છે ને એટલે થોડું કેવડાવે છે
એવું છે. અને બાકી વેકેશનમાં માહોલ હતો ત્યારે તો મોડો જ ચાલુ થતો, પણ હવે એવું નથી કરું તો ત્યારે વહેલો ચાલુ કરી નાખો એવું વિચાર છે મારા. ગાઈસ ભાઈ સ્કૂલેથી આવી ગયો છું ને, વાગી જશે મસ્ત મજાના 6:30 જેવું નહીં પણ 5:45 જેવું થઈ ગયું છે. અને અત્યારે હું ખાઉં તો નાસ્તો કર્યો, મસ્ત મજાનો બ્લોગ જોઉં છું ને મમ્મી બનાવે રસ કેરીનો, કેમ કે હમણાં કેરી બહુ થઈ ગઈ. આપણે ઘરની ને આપણી વાડીની કેરી છે એનો રસ બનાવે, કેમ કે ફઈ જમવા આવવાના છે એવું છે, અબર મહિનો છે એવું બધું, તો આ બધા જમવા બોલાવ્યા છે એવું કંઈક છે. તો ખમણ બમણ ને સમોસા વમોસા એવું બધું લેવા જવાનું છે. તો બેનને ફોન કરી દીધો, બેન લઈને આવે તો ઠીક છે, બાકી મારે જવું પડશે લેવા, એ ફાઇનલ છે. બેમાંથી એક કાર્યક્રમ કરવો પડશે એવું છે. અને બહાર એક રફુ ચક્કર મારવા જવો છે, કેમ કે સ્કૂલેથી આવી ગયા એટલે માઇન્ડ થોડોક ફ્રેશ કરવો પડે એમ છે મારે, જવું પડે એમ જ છે બહાર. તો હમણાં બેન આવે 6 વાગે પછી એક આટો મારતા આવે. ભાઈ ડૉક્ટર સાહેબ આવી ગયા છે, પોણાનો ચા ને આ જમીન બી મારે જમવાની બાકી, ફઈને લોકો બધા આવ્યા એટલે जमा बेड़ा केरी का रस खाना है लेकिन क्या करें जम के आया हूँ जम के खाना खा के आया हो ऐसा बोलने खाना का, खा के आया हूँ जम के आया हो ने आप तो क्या डॉक्टर बनने का है तो थोड़ा थोड़ा हिंदी भी आना चाहिए. जम के आया हूँ खाने के आया हूँ कैसा खा के आया हो ऐसा बनने का. जम के आया हो ये क्या है, जम के वाला जमुक जमुक करने का नहीं, जम के आया. क्या करे लेकिन क्या है समझ नहीं आ रहा है साइंस लेकिन कोई बात नहीं, खमन खिलवा दे. कमन कमन का बारी कमन का बारी उदय भाई तरफ से इसलिए अरे, मैं कुछ कैसे नहीं हो? बोलूंगा. इसमें मेरा कुछ नहीं है, तुम्हारे दोनों का है मेरे आपस से में. आप क्या क्या खा लेते हो जय मैं को लोग देखता हूँ तो जय को फोन रस पी लेते हो, समोसा खा लेते हो, आइसक्रीम खा लेते हो, वो सब मेरे को खिला दो, मैं कमन खिला दूंगा आपसे. लोग में देख के बोल रहा है साला. क्या करे लेकिन हमारे पास कुछ ऑप्शन ही नहीं है. હા તો કઈ નહીં, જઈ લેને કે આપણે બરોબર. फोन नहीं पैसा लेने का नहीं પૈસા पैसा लेने એમ નહીં બાંધવાનું છે, એમ ન કહેવાનું. એને કે થોડો લોસો પડી ગયો શું અહીંયા શું ને કે અહીંયા આમ તેમ ગોળ नहीं, પાઈ દે. खोटो नहीं बोलવાનું મારે. તું કેસો બાંધવાનું થઈ ગયો, બાંધવાનું થઈ ગયો એ શું કહેવાય, ખોટું ન કહેવાય. બાથરૂમ પૈસા ની ક્યાં જરૂર પડે એ વાત એ છે. તું શું બોલે હાલને બોટલમાં ઉતારી ગમે. ગાળે શું કે અહીંયા એમ બાટલીમાં હોતે તા હું જમતા હું મસ્ત મજાનો તું રસ જમતા પીતા હું. હાલો તમારે રસ પીવો હોય તો ના ના એમ થાય. ડોક્ટર રસ બહુ ભાવે મને ખબર છે. ખાઈ ને આવ્યો છું, નકર તો ના. મેં કીધું તો કેત તો એની પહેલા ભોગી જતું દાદા. તને રસ તો વાવતો દેશે હા તો કાઈ નહીં એને કે હમ જે કેરી ઓછી થતું તો ઘીરે દેવો. તો બીજું તો હું જમીને આવું. હા ગાઈસ ભાઈ ઘરે મહેમાન આવ્યા છે મારા ફોવા, અપર મહિનો કરવા. કેમ છે ફોવા? સીતારામ સીતારામ દીદી અમારે તો થઈ ભાઈ સીતારામ. આપણે અહીંયા છે ભાઈ, અપર મહિનો છે ભાઈ, તો મસ્ત મજાનો ગરમ રસ પીવાનો છે. અને ભાઈ બનાવવા મીઠા છે મસ્ત મજાના, શું કહેવાય કે પૂરી. અને ગરમી થઈ ગઈ છે ભાઈ, કોઈને 3 ઉપર ચીમની છે તોય છે. અને પૂરીનો સામાન બધું આ બનાવે છે, જમવા દેવું છે. આપણા ભાઈબંધો આવી ગયા છે, જમી લઈએ મસ્ત મજા. ગાઈસ ભાઈ બધા જમવા બેસી ગયા છે, આમ જો ફાઈન બધા. અને ભાઈ આવવાનું વારે આવે છે ભાઈ નિરાંતે મમ્મી હા બધા વેળા એમ તો કહું જમવા બેસી ગયા છે બધા. મારે મોટા રસ બહુ ભાવે ને આપણે શું કહેવાય ઘરની કેરીનો રસ બનાવ્યો આજ મમ્મીએ. અને બધાને પાવાનો ફાઈન ફોમાને બધાને ધમધમાટી અને જય બની પાવાનો છે. આ તો રસનો માસ્ટર છે, રસનો માસ્ટર છે, તમારે કેવું પડે ને. ગાઈસ ભાઈ અત્યારે અહીંયા કેક કે નથી આવ્યા, અમે લેવા આવ્યા છીએ મસ્ત મજાના ચોપડા ભણવા હાટું. હા તો ભણવાનું છે ને, તું ડોક્ટર છો તારે ભણવાનું નથી. તું અમને એવું કે અમે કે આવીએ છીએ, તું અહીંયા સોપડા લેવા આવ્યો. હા પણ કે મેં જઈને કીધું પણ સોડા પીવડાવો. સોડા કોણ પીવડાવે? સોડા પીવાય કે તારા વેલો હોય ને. પીવાય ગઈ ની સોડા પીવડાવી પડે. મહેમાન અમે કહેવાય એમ, વાહ. છેલ્લે અમે આવ્યા એટલે મહેમાન કહેવાય. વાહ. હું પેલા બેઠો તને તે કીધું વાહ. સોડા પાઈ દે તો પાઈ દો. હાલ રસ પીવો હોય ને એમ કહું તો રસ પાઈ દઉં. નહીં? અરે પીવો પછી. તારે પાવો પડે, નથી પીવો એમ નહીં, તારે પાવો પડે. સોડા પાઈ દે પછી વાત પતે. સોડા તો પાવી જ પડે કે રસ પાવો પડશે. ગાઈસ મેં ચોપડા લેવા આવ્યો તો, બાકી ચોપડા લેવાના લેવાઈ ગયા છે ઘણા ખરા બાકી હતા, થોડા ઘણા લેવાઈ ગયા. 6 ઈ પણ નાના નાના લીધા છે. અને આ છે ને બધા મોટા મોટા ચોપડા છે, ઈ સ્ટેટ ને એવા બધા બનાવવાના એટલે. કિનલે. કિનલી તો સોડા પાઈ છે, કિનલી તો સોડા પાઈ છે. રસ પાવો છે તારે? પછી રસની બેન છે એટલે બાકી પેલા મને જવા દે, હું આમાં કાંઈ નાખું નહીં. તને કોઈ દી આપણે ના પડ્યા, આ કિનલી બેન છે ને એટલે બાકી તને મેં કોઈ દી ના પડ્યા. રસ વાળો બેન છે ને, હાલ આપણે આમ જાય કોણ હાલ હાલ બ્લોકમાં આવી ગયો. આપણે બે જ થયો. હાલ ગાડી કાઢ. તારી તારી ગાડી ચાર્જિંગ નથી એમાં, ચાર્જિંગ નથી. ગમે ના રસ આવજો. પાગળ જ તે. મારું પેટું પુરાવાનું છે તને હું આ ગાઈસ આ પાર્થાનું હોય ને, એકવાર આપણો બ્લોગ જોઈ લેજો. પેટ્રોલ વાળો આગલા એ પેટ્રોલ ની માથા પેટ હોય એની યારે ગાડી કાઢ ફટાફટ. અરે એમાં ચાર્જિંગ નથી એલા ભાઈ, મારે જવાનું છે શામધામ. ચાર્જિંગ નથી શામધામ. ગમે ના ખાઈને પીને ભાઈ ભાઈ ને તું ઉધાડ પાવ ચાર્જિંગ માં
જયભાઈ ને પીવો પડે. જયભાઈ ને કાંઈ કાંઈ જાણે કઈ રસ પાયો નથી, કિડનીમાં બધું પૂરું કરી દીધું એમ. એ મને ખમણ ખવડાવ્યા, બોલે એમાં મને માર ખાઈ જાય. ખમણ આવે ઉદા, ખમણ ની મેં ક્યાં વાત કરી? મેં કીધું તમારે બે પાર્ટનરશિપ થાવી હોય તો તમારી બેન તારે ને જઈલા તારે ને જઈલા. અત્યારે ભાઈ ઉદાનો મગજ ફરે આવવા જો, ઉદાનો મગજ ફરે આવવા જો ભાઈ. ચોપડા લઈ લીધા ને જાય ભાઈ, 11 વાગી ગયા ને મસ્ત મજા હોઈ જાય, કેમ કે સવારે જવાનું છે સ્કૂલે ને કાલ બધી કહેવાય ને સ્ટેટ બેટ બધું લખવાનું ચાલુ કરી દેવાનું છે, કે લખવાનું બાકી છે બહુ. ગાઈસ ભાઈ ઘરે આવી ગયા છે, ચોપડા કાઢો ને બાકી ગયા, ચોપડા કાઢી લો, ભૂલાઈ ગયું તો આવું છે ને કાલ પર ભૂલાઈ જાત ને સ્કૂલે કે નોટ મળી જાત એવું થાત. એટલે ગાડી ચાર્જમાં મેં કીધું સીધી ડીકીમાં ચા પાડી દીધી, એવું હતું. વજન છે ભાઈ, 300 પેજના ચોપડા લીધા હેવીમાં. ગાડી ચાર્જમાં મેં કીધી, ચાર્જમાં ગાડી કેમ કે ચાર્જિંગ નથી, કાલ પાછું બહાર જવાનું જોયું તો ભાઈ લોચો આવે નહીં. ઘરે આવી ગયા છે. હા ભાઈ રસ બસ કાંઈ પીધો નથી, કેમ કે પીને દે મસ્ત નહીં. આપણે બ્લોગ એન્ડ પી કરી નાખો. 80 ચાલુ છે ભાઈ એવું લાગે. હા 80 ચાલુ છે. તો વ્લોગ એન્ડ કરું છું ભાઈ. આશા છે કે આ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળે બધાનો વ્લોગ સાથે નવા વિડીયો છે, જાણવા સબસ્ક્રાઈબ કરી નાખજો. મારા વાલા ટાટા ભાઈ, સી યુ ગુડ નાઇટ, ટેક કેર. સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા.